વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો અને આપ નેતાના આરોપ છે ભાજપ નેતાનું નિવેદન આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન દારૂ ખુલ્લેઆમ મળે છે પરંતુ ખાતર નહીં તેવું કહેવામાં આવ્યું છે। ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો પણ જોઈએ ત્યાં મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે। 5 બોટલ જોઈતી હોય ક્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ 3 પછી આપીશ પણ ખાતર તમારે 3 થેલી જોઈતું હોય તરત એમ કે 1 જ મળશે 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે પણ પૈસા દેતા ખાતર ન મળે। દારૂ તમે કયો ને આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય। તો ખાતર મુદ્દે જયેશ રાદડિયાનો વર્તુળ પ્રહાર સામે આવ્યો છે। ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી તેવું કહેવામાં આવ્યું છે। ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો તેવું કહ્યું છે। ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક નાઈટી તમને મોકલીએ અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું NPK યુરિયા કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને આ જયેશ રાદડિયાની જવાબદારી છે। તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે તે રેક તમારા પાદરમાં આવીને ઊભી છે। વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે અને ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી રહી છે। વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું છે કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું કહ્યું છે। વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર તેમજ ડોક્ટર મુજપરા અને ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવા માંગ કરવામાં આવી છે। અમારા સમાજને કંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય તો અમને ક્યાંય ગણતા નથી। આ એની વેદના છે। અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના। વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજના છે। રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ, ભેસાણમાં 18 ગામ। વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો સર્જાયો છે। પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે તો પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે। હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે। પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો પણ કર્યા છે। હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ। રાજ્ય ચૂંટણી પંચની કચેરીએ પહોંચેલા કોંગ્રેસ પક્ષે કરી છે રજૂઆત। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે કાયદા બહારની બાબતો માંગવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત બાદ હવે ઉમેદવાર પાસે કોઈ પણ સર્ટિફિકેટ માંગવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એકવાર ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવામાં આવશે। આ સિવાય એક બીજી વાત પણ અમને ધ્યાનમાં આવી હતી અને એના માટેની પણ ફરિયાદ કરી હતી। કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓએ એવી જાહેરાત કરી હતી કે જો ગામ સમરસ થશે તો હું અમારી ગ્રાન્ટ એ ગામની અંદર આપીશું। એટલે આ એક લોભ, લાલચ અને પ્રલોભન છે। આવું પણ ના થવું જોઈએ, એના માટેની પણ અમે ફરિયાદ કરી છે। એના માટે થઈને અત્યારે ફરિયાદને સંબંધિત આગળ તપાસનો આદેશ પણ જાહેર કરવામાં આવેલો છે। જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે વિસાવદરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે। વિસાવદર, વીરપુર, મોણિયા તેમજ ચાપરડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે।
વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર બહુમાળી